મારે પ્રક્રિયા વેગ ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય? તો આપણે એક પ્રક્રિયા લઈએ યાદ રાખવા માટે. બહુ સરળ પ્રક્રિયા લઈશું, બધાને આવડે છે. H2 plus I2 gives HI. આપણે બેલેન્સિંગ ખબર, બે વડે હું બેલેન્સિંગ કરી નાખું. બરાબર, સમજો બેટા. H2 plus I2 gives 2HI. આ મારી પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાનો મારે પ્રક્રિયા વેગ શોધવો છે. ધ્યાન આપજો મારા દીકરાઓ. શું શોધવો છે બેટા? પ્રક્રિયા વેગ શોધવો છે. તો પ્રક્રિયા વેગ કેવી રીતે શોધી શકાય? તો આપણે ભણીને આવ્યા, યાદ રાખો બેટા. હું હજુ કહું છું, જેટલું મગજમાં ક્લિયર હશે એટલું તમને બધું આવડશે. કે કોઈ પણનો પ્રક્રિયા વેગ લખવો હોય બેટા, તો મારે પ્રક્રિયકની સાપેક્ષમાં લખવો હોય તો પ્રક્રિયા વેગ હંમેશા માઇનસ આવે, અને નિપજની સાપેક્ષમાં લખવો હોય તો પ્રક્રિયા વેગ હંમેશા શું આવે બેટા? પ્લસ આવે. કયો આવે બેટા? પ્લસ આવે. યાદ રાખજો બેટા કે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ હંમેશા માઇનસ આવે, અને નિપજની સાપેક્ષમાં હંમેશા પ્રક્રિયા વેગ કેવો આવશે બેટા? પ્લસ આવશે. પેલા પ્રક્રિયકો કયા મારી પાસે? જોજો બેટા, બધા સમજો. આ નહીં સમજો તો નહીં આવડે. કે H2 છે અને બીજો કોણ છે બેટા? I2 છે. તો મારે આને બે રીતે લખી શકાય. જો સમજ અહીંયાથી બધું સમજવાનું છે બેટા. જો અહીંયા હું 2HI લખું, કોઈ બે પ્રક્રિયા, આ પ્રક્રિયાને બે રીતે લખી શકે. જો કોઈ આ પ્રક્રિયા આવું પણ લખી શકે બેટા. આ પણ એટલી સાચી છે કે નથી બેટા? કોડ 1/2 H2 plus 1/2 I2 gives HI. આ પણ એટલી જ સાચી છે. કારણ દેખો, મેં અહીંયા બે વડે ગુણ્યા નહીં, પણ આને મેં શું કર્યા? અડધા કરી નાખ્યા. એટલે આ બંને તો બંને માટે શીખવાડું છું, બંને માટે શીખો. ચલો પહેલા આ પ્રક્રિયા માટે આપણે શીખ્યું છે. બરાબર, તો જો બેટા લખાઈશું તો પ્રક્રિયક છે માટે માઇનસ. ડન. હવે તો બે ઓપ્શન છે, કાં તો ડેલ્ટા લખો. ડેલ્ટા બ્રેકેટમાં કોની સાંદ્રતા બેટા? H2 ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા T. બોલો આવડે કે ના આવડે? એટલે માઇનસ ડેલ્ટા H2 ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા T. ચલો I2 ની સાપેક્ષમાં લખો તો I2 પણ શું છે બેટા? પ્રક્રિયક છે. તો શું આવશે બેટા? માઇનસ ડેલ્ટા I2 ની સાંદ્રતા ભાગ્યા ડેલ્ટા T. થાય બેટા? થશે? થશે. જો હવે ધ્યાન આપો. ડેલ્ટા T એટલે આના લાગતો સમય. ડેલ્ટા T એટલે તફાવત બેટા. ડેલ્ટાનો મતલબ ડેલ્ટા T એટલે સમયગાળા દરમિયાન થતી પ્રક્રિયા. બરાબર. PDF લાયા છો? ક્યાં ગઈ? ઝેરોક્સ બેરોક્સ ત્યાં ચોથા ચેપ્ટર નું મોકલી દીધું છે. ભાઈ ચોથા ચેપ્ટર ની PDF બધા લઈને લખો, લઈને બેસો. એટલે મેં બધું મૂકેલું છે, નહીં તો બધાને લોચા લાગશે. સાહેબ આ બધું લાયા ક્યાંથી તમે બધા? હા, ફોનમાં ખોલ દો. જો બેટા ખબર પડી? હવે જો અહીંયા સમજવાનું છે. અહીંયા બધા સમજે છે મારા દીકરાઓ, બધા સમજી લો. હવે 2HI આપેલું છે, તો એને કેવી રીતે લખાય? જોજો હવે આ છે બેટા મારી નિપજ છે. શું છે બેટા? નિપજ. જોજો હવે બેટા સમજો બેટા, તો નિપજ પ્લસ આવશે ડેલ્ટા HI ની સાંદ્રતા અપોન 2 ડેલ્ટા T ની. જો બેટા એનો તત્વ યોગમિતીય સહગુણક હતો, એ ક્યાં ગયો બેટા? છેદમાં જાય છે. દેખી લો બેટા બધા. તો 2HI હતો એટલે ડેલ્ટા HI ની સાંદ્રતા ભાગ્યા 2 ઇન્ટુ ડેલ્ટા T થાય. એટલે તમારો સહગુણક હોય એ 1 થઈ જાય બેટા. શું થઈ જાય બેટા? 1. તો ચલો આની મને કોણ લખાવશે? ચલો આ પ્રક્રિયાની પ્રક્રિયા વેગ લખવો હોય બેટા મારે આ પ્રક્રિયા માટે, તો આવું લખાય. પ્રક્રિયકની સાપેક્ષમાં શું થશે? બોલો પહેલા માટે કોણ કહેશે? જો બેટા આવું થશે, માઇનસ 2 ડેલ્ટા H2 બાય ડેલ્ટા T. કેમ આવું થયું? કોઈને ખબર પડી બેટા? બધાને કે દેખો 1/2 હતું. હા, તો બેટા 1/1/2 એટલે છેદનો છેદ ક્યાં જતો રે બેટા? અંશમાં જતો રે. છેદનો છેદ ક્યાં જાય બેટા? અંશમાં. તો ચલો આના માટે લખ્યું હોય તો શું લખાશે મારા દીકરાઓ? બોલો. માઇનસ 2 ડેલ્ટા H2 ની સાંદ્રતા બાય ડેલ્ટા T. અને નિપજની સાપેક્ષમાં લખ્યું હોય તો ડેલ્ટા HI ની સાંદ્રતા બાય ડેલ્ટા T. બોલો પડી ખબર? જો આ ડેલ્ટા ની સાપેક્ષ કોઈ કે સાહેબ મારે ડેલ્ટા નથી લખવો, ડી લખવો છે, તો ડી પણ લખી શકાય. મેં એવું પણ કીધું, તો યાદ કરો લાસ્ટ ટાઈમમાં બેટા કે આને હું આવું પણ લખી શકું, માઇનસ DH2 ની સાંદ્રતા બાય dt પણ લખી શકાય. એટલે ડેલ્ટાની જગ્યાએ તમે ડી પણ વાપરી શકો. પણ યાદ રાખવાનું, જો ડેલ્ટા વાપરો તો અંશ અને છેદમાં બંને જગ્યાએ ડેલ્ટા વાપરવાનું, અને ડી વાપરો તો અંશ અને છેદમાં બંને જગ્યાએ ડી વાપરવાનું. પછી એવું નહીં કરવાનું કે ભાઈ અંશમાં હું ડેલ્ટા વાપરું, નીચે ડી વાપરું, એવું ના થાય.
કાં તો બંને ડી કાં તો બંને ડેલ્ટા. બોલો આવડી જાય? આવડેમાં દીકરાઓ? ઓકે. હજુ એક પ્રક્રિયા લખું છું, ધ્યાન આપજો બધા. તમારે મને લખાવવાની છે બેટા. આપણે ભણીને આવ્યા હતા N2 plus 3H2 gives 2NS3. બરાબર પ્રક્રિયા છે બેટા. N2 plus 3H2 gives 2NS3. ચલો કોણ લખાવશે? માઇનસ ડેલ્ટા N2 માઇનસ ડેલ્ટા N2 ની સાંદ્રતા બાય ડેલ્ટા T બરાબર માઇનસ ડેલ્ટા શું બેટા? હા ના બેટા, જો હવે આ જ સમજવાનું. હું હજુ લખાવું છું, હજુ કહું પહેલે સમીકરણ થાય બરાબર. હું ફરી કહું છું, બધા ધ્યાન આપો બેટા. હજુ તો રિયાનો વિડીયો ચાલુ નથી, આટલું કીધા પછી વિશાલ, મૈત્રી પટેલ, મહિમા ગઢવી, વિદિશ, પછી વાલા ધુવી, પ્રેક્ષા અને વડાલિયા નિધિ, આ બધાને એવું લાગે છે કે સાહેબ એમનામ જ કહે છે, અને કેટલા લોકો તો આજે જોડાયા જ નથી. જો બેટા યાદ રાખો, પ્રક્રિયા વેગ માટે કોઈ પણ એકને જ લેવાય. કાં તો પ્રક્રિયકમાં પણ કોઈ એક પ્રક્રિયક આવે, નિપજમાં પણ કોઈ એક નહીં. એટલે વચ્ચે તો બધામાં બરાબર જ લખ્યા છે. મેં બધામાં દેખોમાં દીકરાઓ, આ બધા બરાબર નહીં લખ્યા. એમાં દીકરાઓ નહીં દેખાતા? હું બોલ્યો પણ ખરા. એટલે બરાબર શું આવશે બેટા? માઇનસ ડેલ્ટા H2 ની સાંદ્રતા 3 into ડેલ્ટા T થશે. અને ઇઝ ઇક્વલ્સ ટુ નિપજની સાપેક્ષમાં લખું તો ડેલ્ટા NS3 ની સાંદ્રતા બાય 2 into ડેલ્ટા T. બોલો પડી ખબર કે ના પડી? એટલે પરીક્ષામાં તમને કોઈ પણ એકની સાંદ્રતાની સાપેક્ષમાં દાખલો આપેલો છે, બધાને નહીં આપેલી હોય બેટા. સપોઝ ધારો કે હું નીચે એમોનિયા વાળો દાખલો ગણતો હોય તો મને શું કીધું હોય? જો આવો દાખલો કીધું હોય, જો આખો દાખલો કહી દઉં બેટા, કે બેટા એને એવું કીધું ભાઈ શરૂઆતમાં N2 ની સાંદ્રતા, સમજો બેટા, શરૂઆતમાં N2 ની સાંદ્રતા 0.5 મોલ પ્રતિ લિટર છે. 30 મિનિટ પછી N2 ની સાંદ્રતા 0.2 મોલ પ્રતિ લિટર થાય છે, તો એનો પ્રક્રિયા વેગ ગણો. તો જો મને કોની સાંદ્રતા આપી? ફક્ત બેટા N2 ની. તો મારે આખો દાખલો N2 ની સાપેક્ષમાં ગણવાનો, પછી આ બાકીનાની જરૂર નથી. એટલે કોઈ પણ એકની જ લેવાની બેટા. એટલે આપણે લખ્યું છે, તો ફરીથી લખી લો બેટા, દરેકની અલગ અલગ જ આવે. ફરીથી ડેલ્ટા શું હશે? માઇનસ ડેલ્ટા N2 ની સાંદ્રતા બાય ડેલ્ટા T બરાબર માઇનસ ડેલ્ટા H2 ની સાંદ્રતા બાય 3 into ડેલ્ટા T ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા NS3 ની સાંદ્રતા બાય 2 into ડેલ્ટા T. તો ચલો આવું એક સમીકરણ આપ. હા બોલો. હા નિપજ આપ્યો તો એક, એટલે હું એક પ્રક્રિયા આપું છું. કોમન પ્રક્રિયા દેખો બેટા. ચલો આપણે આ પ્રક્રિયા કરો. A into A plus યાદ આવતી હોય તો B into B give C into C plus D into D. યાદ આવી પ્રક્રિયા? આપણે આ પ્રક્રિયા વારંવાર યુઝ કરીશું. ચલો આના માટે મને પ્રક્રિયા વેગ લખવો હોય, શું લખાય આના માટે? માઇનસ ડેલ્ટા A ની સાંદ્રતા અપોન A into ડેલ્ટા T. થાય કે ના થાય? A ની સાપેક્ષમાં થાય. ચલો B ની સાપેક્ષમાં લખું તો ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે? માઇનસ ડેલ્ટા B ની સાંદ્રતા અપોન B into ડેલ્ટા T થાય. જો આ માઇનસ એટલા માટે પ્રક્રિયકની સાપેક્ષમાં લખ્યું. હવે આપણે નિપજની સાપેક્ષમાં લખીએ તો બરાબર શું થશે બેટા? બોલો. ડેલ્ટા C ની સાંદ્રતા અપોન C into ડેલ્ટા T બરાબર ડેલ્ટા D ની સાંદ્રતા અપોન D into ડેલ્ટા T. કોઈ પણ પ્રક્રિયામાં બોલો હવે ખબર પડી બેટા બધાને? જે આ વખત પૂછાઈ ગયો પરીક્ષામાં બેટા, અને બધાને તકલીફ પડે છે આ ટોપિકમાં. આ ટોપિક સમજો એટલો બહુ અઘરો છે, એટલે એને અહીંયાથી સમજવાનું છે. બરાબર. પહેલા તો મેં ભણી જાઉં બેટા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ હોય, આટલું યાદ રાખો બેટા બધાને, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ હોય એના ઉપર અસર કરતા પરિબળો કેટલા? તો 3 પરિબળો અસર કરે. યાદ રાખજો કે રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો કેટલા? તો 3. સાંદ્રતા, તાપમાન અને ત્રીજું દબાણ.
કયો આવશે બેટા? સાંદ્રતા, તાપમાન અને દબાણ. ચલો યાદ કરો કે રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો કયા બેટા? સાંદ્રતા, દબાણ અને તાપમાન. શું આવશે બેટા? સાંદ્રતા, દબાણ અને તાપમાન. આ ત્રણે કેવી રીતે અસર કરે? તો યુ નો વેરી વેલ. આપણે એક સિદ્ધાંત ભણ્યા હતા, યાદ આવે તો લ સેટેરિયલ નો સિદ્ધાંત. યસ, વેરી નાઇસ મારી દીકરા. કયો બેટા? લ સેટેરિયલ નો સિદ્ધાંત. એ સિદ્ધાંત પ્રમાણે જ કાર્ય કરે કે આપણે જો પ્રક્રિયકની સાંદ્રતા વધારી દઈશું બેટા તો નક્કી છે બેટા કે મારી નિપજોની સાંદ્રતા વધવા તરફ પ્રક્રિયા આગળ વધશે. યાદ આવ્યું કે ના આવ્યું માં દીકરાઓ? એટલે મને ખબર હોવી જોઈએ મારી પ્રક્રિયા કઈ દિશામાં થાય બેટા? પુરોગામી દિશામાં થાય. કોઈ વખત એવું થાય નિપજોની સાંદ્રતા આપણે વધારી દઈએ બેટા તો નક્કી છે પ્રક્રિયકોની સાંદ્રતા વધવી જોઈએ, તો પ્રક્રિયા મારી કઈ દિશામાં જશે બેટા? પ્રતિગામી દિશામાં થશે. તાપમાન માટે મેં ફરીથી કીધું બેટા કે તાપમાન એ શું નક્કી કરે કે મારી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે એના ઉપર આધારિત છે. જો મારી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તાપમાનનો વધારો એના માટે ફાયદાકારક હોય, કારણ કે એને ઉષ્માની જરૂર છે અને આપણે તાપમાન આપીએ છીએ. પણ જો મારી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો તાપમાનનો વધારો એના માટે નુકસાનકારક હોય. કેમ? કારણ કે ઓલરેડી ઉષ્મા મુક્ત કરે છે અને આપણે તાપમાન આપીએ તો એને ચાલે નહીં. દબાણમાં મેં તમને કીધું કે દબાણ કોના ઉપર ડિપેન્ડેબલ છે? તો દબાણ એ મોલ સંખ્યા ઉપર ડિપેન્ડેબલ છે કે એમાં વાયુના મોલ કઈ બાજુ વધારે છે, પ્રક્રિયક બાજુ કે નિપજ બાજુ, એ પ્રમાણે પ્રક્રિયા ડિપેન્ડેબલ થશે. એટલે અહીંયા સમજો કે મેં એ વખતે કીધું હતું કે 11 માંની કેટલીક વસ્તુઓ છે ને બેટા એ છેક સુધી જરૂર પડશે. કઈક વખત એવું લાગે કે સાહેબ તો બોલતા રહે બાપડા, નવરો છે, અમે એનું કામ છે બોલવાનું, બોલતો રહે. હા, એવું નહીં, પણ આ બધું ભણીએ તો ખબર પડે કે હા હા હારું એ બધું યાદ હોવું જોઈએ. ડન? તો ખબર પડી ગઈ બેટા ફરીથી કે પ્રક્રિયા વેગ ઉપર કોણ અસર કરે બેટા? 3 વસ્તુઓ અસર કરે. કઈ કઈ 3 વસ્તુઓ અસર કરશે બેટા? સાંદ્રતા, તાપમાન અને દબાણ. કઈ અસર કરશે બેટા? સાંદ્રતા, તાપમાન અને દબાણ. એના પછી કહી દઉં. હવે દેખો એક પોઈન્ટ મેં આવો લખ્યો છે, એ પોઈન્ટ તમારે મને સમજાવવાનો છે. બધાએ પીડીએફ રાખવાની એટલા માટે જ કીધું હતું. બરાબર? વડાલ્યા નિધિ વિડીયો ચાલુ કર બેટા. હા હા હા, હું ચેક જ કરીશ, બધાનું ચેક કરીશ અને રિમૂવ કરવા રાખીશ. હવે ધંધો જ આ કરવાનો છે. બરાબર? એટલે હવે યાદ રાખવાનું કે લેક્ચરનો ટાઈમ 7 વાગે હોય કે અર્લી મોર્નિંગ 5 o'clock હોય કે મિડ નાઇટ 9 o'clock હોય. વિડીયો મારે ઓન જોઈએ અને નેટ ડબલ કરાવી દેવાનું, ભલે વપરાઈ જતું હોય. બરાબર? એક સેન્ટેન્સ મેં આવું લખ્યું છે, બધા દેખો પીડીએફ માં દીકરાઓ. બરાબર? એક સેન્ટેન્સ બોલું છું, તમારે એનું અર્થઘટન મને કહેવાનું છે બેટા. જો બેટા આવું છે, વેગ નિયમન એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. એના ઉપર એક વાક્યમાં સુધારો કરવાનો છે બેટા. એ સુધારો કરવાનો દીકરાઓ. જો પ્રક્રિયાનો વેગ પ્રાયોગિક પરિસ્થિતિની પ્રક્રિયક સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક પર આધાર રાખે છે તથા દબાણ પણ લખવાનું છે એમાં. એ નોંધ કરી લેજો બેટા. ઉદ્દીપક તો આવશે જ અને એક વધારાનું દબાણ લખી દઈશું. ડન માં દીકરાઓ? ભાઈ આનો મતલબ કોણ કહેશે? આવું એક સેન્ટેન્સ આપેલું છે મેં કે વેગ નિયમન એ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. આવું લખેલું છે બેટા. હા, સાંદ્રતાના સમપ્રમાણમાં તો હોય, પણ બેટા એને કીધું કે મારે કોઈ પણ પ્રક્રિયા વેગ લખવો હશે તો યુ ડિપેન્ડેબલ ઓન ઓનલી ફોર એનું સાંદ્રતા લેવી પડશે, એની કન્સન્ટ્રેશન જ લેવી પડશે. સાંદ્રતા સિવાય કશું ના આવે ભાઈ, કશું ના આવે. કે તમારા બધા મેં હાલ જ કીધું દાખલો ગણવો હશે, પ્રક્રિયા વેગ શોધવું હોય તો તમારે કોણ શું જોઈએ બેટા? ઓનલી ફોર સાંદ્રતા જોઈએ. શું જોઈએ બેટા? સાંદ્રતા. પણ હવે ધ્યાન આપો બેટા, મારો જે પ્રશ્ન છે ને હવે શરૂ થાય છે. બધાનું ધ્યાન અહીંયા જોઈએ, બધાનું ધ્યાન અહીંયા દીકરા. કે બેટા મને એક આવી પ્રક્રિયા આપેલી, સમજજો. A into A plus B into B give C into C plus D into D. મને આવી પ્રક્રિયા આપી છે. તો એને એવું કીધું કે મારો કોઈ પણ પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા, જો શબ્દ લખ્યું છે બેટા, શબ્દ સમજો, પ્રક્રિયકોની સાંદ્રતાની અભિવ્યક્તિ છે. તો ફક્ત મારે ઓનલી ફોર પ્રક્રિયકોની સાંદ્રતા લેવાની. એટલે મારે પ્રક્રિયા ક્રમ હું નક્કી કરી તો આ પ્રક્રિયા વેગ કેવી રીતે દર્શાવાય? તો જો આવી રીતે દર્શાવવામાં આવે છે, ધ્યાન આપજો બેટા, કે A ની સાંદ્રતાની x ઘાત અને B ની સાંદ્રતાની y ઘાત સ્વરૂપે. સમજજો, જોજો બધા અહીંયા ચેક કરજો. અહીંયા કેટલાકને એમના હોશ ઉડી જશે આ સમજવા. ભાઈ દેખાય છે થોડું મોટું લખું માં દીકરાઓ?
હા મોટું લખો, હા 100% બેટા. કાકા હવે આ પોઈન્ટ મોટો નથી એટલે મોટું લખીશ તો ચાલશે. જો a plus bb gives cc into dd. હવે મારે આનો પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ લખવી હોય બેટા, તો એને એવું કીધું કે મારે a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત, મેં આવું લખ્યું છે. આ એની પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ છે. તો તમને પહેલો પ્રશ્ન અહીંયા એ થાય સાહેબ એ, હા હું એ જ કહું છું, હું એ જ સમજાવું છું કે બેટા બધાને એ તો ખબર પડી ગઈ સાહેબ a અને b એટલે પ્રક્રિયકોની સાંદ્રતા છે. અને જો બેટા આપણે પ્રક્રિયા વેગ, હા યાદ કરો કે ચેપ્ટર સંતુલન પ્રમાણે ભણવા જઈએ તો એમાં તો એવું ભણીને આવે તા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ડન બેટા, ભણાતા હો બેટા, યાદ છે ને સક્રિય જથ્થાનો નિયમ? કયો બેટા? સક્રિય જથ્થાનો નિયમ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ડન માં દીકરાઓ, યાદ આવ્યું કે ના આવ્યું? હું હજુ કહું છું બેટા, હું જે ભણાવું છું ને બધું આગળનું પાછળનું યાદ કરાઈને ભણાવું છું, એટલે સમજજો બધી વસ્તુ બેટા, એકલું ચોપડી જેવું નહીં ભણાવ. અને આ ચેપ્ટર છે ને કદાચ એલન ની એક છોકરી જોડાયેલી છે, આજે બીજી જોડાઈ નથી. માં દીકરી મૈત્રી એકલી જ જોડાઈ છે. બંસી ઊંઘી ગઈ છે લાગે છે, બરાબર નહીં મૈત્રી? બંસી સુઈ ગઈ બેટા? મૈત્રી, હા તો બેટા એમને પણ પૂછજો કે હું આજે અત્યારે ભણાવું છું ને એ વસ્તુ એટલી જોરદાર છે દાખલા ગણવા માટે કે અડધાને તો એલન માં લેક્ચર લીધું છે તો ખબર નહીં હોય. મૈત્રી તને ખબર છે રિયલમાં શું છે તે? માદિકા, વેગ નિયમન. ઓકે, પણ આ વેગ નિયમનો એક્સ અને વાય કેમ આવ્યો માં દીકરા? તો સક્રિય જથ્થાનો નિયમ તો એવું કે જેની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના, તો ઘાતમાં એ હોવી જોઈએ અથવા બી હોવી જોઈએ કે એ ની સાંદ્રતાની એક ઘાત થાય, બી ની સાંદ્રતાની શું થવી જોઈએ બેટા? બી ઘાત થવી જોઈએ ને. તો બેટા જો હવે બધા નિયમ ના બેટા, જો હવે સમજી લો બેટા, અહીંયા એને કીધું છે બેટા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમન લખવો હોય, યાદ રાખજો માં દીકરાઓ, શું લખવું હોય માં દીકરાઓ? વેગ નિયમન. તો એને એવું કીધું છે બેટા આ ઘાત જે ખરી, યાદ રાખજો આ ઘાત એની તત્વ યોગમિતિ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો એ સ્પષ્ટ લાઈન લખેલી છે દેખો બેટા કે વેગ નિયમન એક એવી અભિવ્યક્તિ છે કે જે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે. બીજું એને કીધું એ પ્રક્રિયકોની સાંદ્રતાની તત્વ યોગમિતીય સહગુણક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. કેમ? તો એનું રીઝન સમજાવો. ચલો કોણ કહેશે મને હેઝનો નિયમ માં દીકરાઓ? હેઝનો નિયમ કોણ કહેશે? આ સાઈડની પ્રક્રિયા હેઝનો નિયમ નહીં ભૂલી ગયા? મેં કીધું 11 બધું મિસ કર્યું છું તમે બધા. ભાઈ હેઝનો નિયમ આપણે એવું ભણ્યા હતા બેટા, યાદ કરો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ કદી પણ એક તબક્કામાં થતી નથી, એ અનેક તબક્કાઓમાં થતી પ્રક્રિયાનું કુલ પરિણામ છે. શું છે બેટા? એ અનેક તબક્કામાં થતી પ્રક્રિયાનું કુલ પરિણામ. તો એનો મતલબ તમે જે આ પ્રક્રિયા દેખો તો રિયલમાં તો આવી છે જ નહીં બેટા, રિયલમાં તો છે જ નહીં. તો એ સાદી પ્રક્રિયા સમજવા માટે સક્રિય જથ્થા માટે ચાલે, પણ એનો મારે વેગ નિયમન સમજવો હોય તો મારે ઓરિજિનલમાં એ પ્રક્રિયા જે પહેલા તબક્કાથી શરૂ થઈને એન્ડના તબક્કાઓથી થાય છે એમાંથી ફક્ત ધીમી તબક્કો જે છે એટલો જ ધ્યાનમાં લેવામાં આવે. કયો તબક્કાને ધ્યાનમાં લેવામાં આવે? ઓનલી ફોર બેટા ધીમા તબક્કાને. કારણ કેટલાક તબક્કા એવા હોય, સપોઝ એક પ્રક્રિયા 4 તબક્કામાં થાય છે, એનો પહેલો તબક્કો ઝડપી છે, બીજો તબક્કો ઝડપી છે, ત્રીજો તબક્કો એવો છે કે ધીમે ધીમે થાય, ચોથો તબક્કો પાછો ઝડપી છે. તો એનો મતલબ મારી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમન ફક્ત કયા તબક્કા ઉપર આધાર રાખે બેટા? ત્રીજા તબક્કા ઉપર જ આધાર રાખે. તો એ વખત પ્રક્રિયકો તો એના જ. હા એવું હોય બેટા. કોઈ પણ જો બેટા હું તમને હું તને બેસ્ટ એક્ઝામ્પલ આપું બેટા. ચલો તારે હું કહી દઉં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ છે. જો ધ્યાન આપજો બેટા, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ 3 વિષય છે. તારા કેમેસ્ટ્રીમાં માની લો કે 80 માર્ક્સ છે, ફિઝિક્સમાં માની લો કે 90 માર્ક્સ છે, પણ મેથેમેટિક્સમાં તારા માની લો કે ફક્ત 40 માર્ક્સ છે. તો તારા પર્સન્ટેજ કોના ઉપર આધાર રાખશે? કોને તારા પર્સન્ટેજ? મેથ્સ પર આધાર રાખે.
હા, આપણા પર્સન્ટેજ કોણ ડિસિઝન લે છે ખબર? પર્સન્ટેજ એ ડિસિઝન લે છે જે ઓછા માર્ક્સ છે. વધારે માર્ક્સ તો કદી ડિસિઝન નહીં લે. તમારા પર્સન્ટેજ ડિસિઝન બાય કે કિંગ મેકર કોણ હોય? તો કિંગ મેકર બેટા ધીમો તબક્કો જ હોય. આ હંમેશા યાદ રાખવાનું, કિંગ મેકર હંમેશા ધીમો તબક્કો હોય. હા, એ જ ભાગ ભજવે બેટા. ખબર પડી કે માની કે આ બેસ્ટ એક્ઝામ્પલ. મધ્યકમાં બેટા આપણે ભણીને આવ્યા ધીમો તબક્કો છે ને આખી પ્રક્રિયાને ડિસિઝન, આખી પ્રક્રિયાને એ પ્રભાવિત કરે. આપણે પણ એવું છે બેટા, આપણી રિયલ લાઈફમાં પણ એવું છે કે આપણા બધા સદગુણો દુનિયામાં કોઈ દેખતું નથી. મેં પહેલા પણ કીધું કે આપણા સદગુણો દુનિયામાં કોઈ દેખતું નથી, પણ તમે જો એક ખરાબ કામ કરો, એક જ, વધારે નહીં, આખી દુનિયા તમને ખોરી ખાય. હા, સપોઝ જયેશ પટેલ બધું સારું ભણાવે, બધું કરે, બધાને દેખાય, બરાબર બરાબર, પણ યાદ આવે હું એક જ કામ મારું ખરાબ કરું ઓફિસ ઉપર, તો શું થાય બેટા? તમે આગળની કોઈ પણ મારી ઇમેજ હશે ઝીરો થઈ જાય. હું હજુ પણ કહું છું બેટા, એટલા માટે લોકોને આ વસ્તુમાં ખબર જ નથી પડતી. આ વસ્તુ જેટલી સરળ દેખાય બેટા એટલી સરળ છે નહીં. હા ને, હું હજુ પણ ગેરંટી મારું, તમારા જોડે જેટલા સ્ટુડન્ટ આવતા હોય, કારણ કે તમે બધા સ્કૂલોમાં જશો બેટા, ત્યારે તમારી પાસે ઢગલાબંધ ક્લાસીસના લોકો આવશે. ખાલી આ પૂછજો અને એને એક્સ અને વાય નો મતલબ કહેજો, તો એવું જ કહેશે, એ નિયમ વાંચી જશે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ નિયમ અને પ્રક્રિયકોના સાંદ્રતાના પર્યાયમાં હોય છે, તથા પ્રક્રિયકોની સાંદ્રતાની તત્વયુગ્મિતિ હોય પણ ખરી અને ન પણ. જો હોય ક્યારે બેટા દીપા સમજી લો, બધાને કહું છું, નીતિવિધિ સમજો બેટા. ક્યારે તત્વયુગ્મિતિ થાય? સપોઝ આ પ્રક્રિયા મેં લખી છે એ જ તબક્કામાં થઈ જતી હોય, એક જ તબક્કામાં, એ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય તો આ એનો સહગુણક એ જ એની ઘાત થઈ જાય. યાદ રાખવાનું, એ સહગુણક એ જ એની શું થઈ જાય? ઘાત. એટલે તત્વયુગ્મિતિ આવે. પણ પ્રક્રિયા એક કરતા અનેક તબક્કામાં થતી હોય ત્યારે યાદ રાખવાનું કે એની તત્વયુગ્મિતિ એનો ઘાત ન થાય. બરાબર, બોલો, ખબર પડી બધાને બે પોઈન્ટ્સમાં? ક્યારે ઘાત થાય અને હા બોલો માદિકા. હા, ઓકે. જો બેટા સપોઝ માની લો કે બે તબક્કા ધીમા હોય, બરાબર ને બેટા? બે તબક્કા ધીમા હોય તો એ બે ધીમામાં પણ ધીમો કયો? ધીમામાં પણ ધીમો કયો? એ ડિસિઝન લેશે. ખબર પડી? ના થાય, કદી ના થાય. કેમ ના થાય? એમાં દીકરા એનું રીઝન ભણીને આવે. શું ભણીને આવે એમાં દીકરા? કોડ ભાઈ, હું ફરીથી કહું છું, જેટલા પ્રશ્નો પૂછો એટલું જ આ પ્રશ્નમાં સમાધાન મળશે. ને આ ટોપિક જ્યારે પણ વાંચશો કાં તો જ્યારે પણ તૈયાર કરશો ત્યારે 100% તો ગોખવું પડશે પછી બેટા. એટલે અહીંયા બિલકુલ આજે જેટલા લોકોએ લેક્ચર એટેન્ડ નહીં કર્યું ને એ મને યાદ કરીને કહેજો, અને હું તમને આ શબ્દો યાદ અપાઈશ. એ મને દર વખત પ્રશ્નો પૂછશે કે સાહેબ આ લાયા ક્યાંથી? જો બેટા આપણે એવું ભણીને આવે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય બેટા, શરૂઆતની પ્રક્રિયા કરીએ તો એનો પ્રક્રિયા વેગ કેવો હોય બેટા? હાઈએસ્ટ ફાસ્ટ હોય કે ના હોય? ધીમે ધીમે પ્રક્રિયાનો વેગ હંમેશા શું થવાનો છે બેટા? બોલો, ઘટવાનો છે. એટલે કદી પણ એવું ના થાય કે એક તબક્કો એક જ વેગથી થતો હોય બેટા, શક્ય જ નહીં. પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ નિયમન આ બંનેમાં થોડો ફેર છે. તો તમને એકલો પ્રક્રિયા વેગ કહી દે માં દીકરાઓ તો ફક્ત શું યાદ રાખવાનું? સક્રિય જથ્થો યાદ રાખવાનું. શું યાદ રાખવાનું બેટા? સક્રિય જથ્થો. પણ પ્રક્રિયાનો વેગ નિયમનની વાત આવે ત્યારે કયો તબક્કો બેટા મેન ડિસિઝન લેશે? તમારો ધીમો તબક્કો. અને ધીમા તબક્કામાં જે સહગુણક હશે એ અહીંયા આવી જશે. પણ માની લો મારી પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. સપોઝ માની લો કે હું અહીંયાથી ફક્ત માની લો સેટેલાઇટ જતો હોય, એક જ ધાર્ગે પહોંચી જાઉં, એક જ સ્પીડમાં પહોંચી જાઉં, તો એનો મતલબ એ સ્પીડ એનો વેગ, એ સ્પીડ એનો શું થઈ ગયું બેટા? વેગ થઈ ગયું. પણ સપોઝ માની લો કે વચ્ચે 4 જગ્યાએ સ્ટોપ આવ્યા અને મારે ઉભા રહેવાનું થયું. આપણે કારણ શું આપો? આમાંથી ટ્યુશનમાં જેટલા લોકો આવે છે વેજલપુર વાળા, મહિમા ક્યાં ગઈ? મહિમા આનો બહુ સારો જવાબ આપશે. મહિમા જોઈન્ટ છે બેટા? ઓકે. મહિમા 10મા ધોરણના એ શબ્દો યાદ કરું તો જ્યારે લેટ આવતી ત્યારે મને શું કહેતી હતી માં દીકરા? યસ યસ યસ. આપણે હંમેશા ધ્યાન આપો, જ્યારે પણ આવા જવાબો આપે છે ત્યારે આ બધું અંદર કેમિસ્ટ્રી અંદર આવી જ જાય છે. આપણે કોઈ પણ જગ્યાએ લેટ પહોંચ્યા તો આપણે એવું જ રીઝન આપીએ છીએ કે જ્યાં આપણે ખબર સમય બગડ્યો છે, જ્યાં સમયનો સદુપયોગ થયો તે કદી નહીં કહેતા. એટલે જે ધીમા પડે ને એ આપણે રીઝન આપીએ છીએ, જ્યાં ધીમા પડે આપણે બેટા. એટલે અહીંયા પણ રાસાયણિક પ્રક્રિયામાં પણ એવું છે કે જે ધીમું હશે એ જ તમારો વેગ નિયમન નક્કી જ હોય બેટા. આપણી રિયલ લાઈફમાં પણ એવું હોય.
તમે આખું 12 મહિના વાંચ્યા ને એનું કોઈ મહત્વ નથી, પણ જે જગ્યાએ તમે વાંચવાનું બંધ કર્યું કાં તો જે તમે થોડા ધીમા પડ્યા એ તમારું આખું રિઝલ્ટ બગાડી દે. તમે લેજો તમે 12 મહિના વાંચો બેટા, બધાને કહી દઉં છું વાળા ધ્રુવી વિરીશ બેટા ધ્યાન આપો, તમે 12 મહિના વાંચો ને પરીક્ષાના આગલા 10 દિવસ ના વાંચો, ચલો હડો શું થાય? શું થાય? વિધિશ જવાબ આપજે. વિધિશ શું થાય બેટા? વિદેશ આ ડાઉન છે કેમ? તમારો એ તબક્કો ધીમો પડી ગયો ને. ભલે આગળના પૂર જોશમાં તબક્કા હતા એનો કોઈ મતલબ નહીં બેટા, પણ એ તબક્કો તમારો બગડી જાય. રિયલમાં પણ લાઈફમાં એવું જ છે બેટા. એટલે અહીંયા પણ સમજીશું કે ક્યારે બેટા ઘાત હોય એટલે ક્યારે તત્વયુગ મિતિ પ્રમાણે થાય, ક્યારે તત્વયુગ મિતિ પ્રમાણે ન થાય. ખબર પડી ગઈ બેટા? મારી પ્રક્રિયા એક જ તબક્કા એટલે ત્યાં લખી દો બેટા, એની બાજુમાં નોટ ડાઉન કરો કે વેગ નિયમનમાં આવું લખી દો બધા જ, એટલે ખબર પડી જાય બેટા. વેગ નિયમનમાં જો પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય, વેગ નિયમનમાં પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય તો તે તત્વ યોગ મિતિને અનુસરે છે. અને એક કરતા વધારે તબક્કામાં થતી હોય ત્યારે લખી ના દેવું ચોપડામાં પણ થતી હોય ત્યારે તે તત્વ યોગ મિતિને અનુસરતી નથી. તો હવે ધ્યાન આપો. હવે બે શબ્દો ભણાવશું, આ બંને શબ્દોને સમજજો. અને આ વખત તમે જો બોર્ડનું પેપર દેખશો આ વખતનું બેટા, તો એનો પહેલો પ્રશ્ન આવ્યો છે હવે જે ભણાવું છું કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમજાવો. શું સમજવું છે બેટા? પ્રક્રિયાક્રમ. જો બેટા આટલા શબ્દોને સમજી લો, હું ધારણ એક્સ્ટ્રા ભણાવું છું, ઉપર એક્સ્ટ્રા કરી લખું છું બેટા. આની શોર્ટ રીત છે એટલે આટલું લખી દો બેટા, બધા એક્સ્ટ્રા કરી પેલા સમજી લો પછી લખો બેટા. આ એક્સ્ટ્રા છે. જો બગાસું ગાધું એની સાઈઝ કરતા મોટું બગાસું ગાધું રિયા બરાબર. જો એક શબ્દ છે બેટા પ્રક્રિયાક્રમ, સોરી પહેલો પ્રક્રિયા વેગ લખું જે તમે ભણે, પહેલો પ્રક્રિયા વેગ. બીજો શબ્દ છે બેટા પ્રક્રિયા વેગ નિયમન. ત્રીજો શબ્દ છે બેટા પ્રક્રિયાક્રમ. અને ચોથો શબ્દ છે બેટા આણ્વિકતા. જો આ ચાર શબ્દોમાં જેને ખબર પડે ને એને સમજી લેવાનું કે આ ચોથું ચેપ્ટર આવડી ગયું. ચોથું ચેપ્ટર એ આ ચંડાળ ચોકડીથી બનેલું છે. યાર ચોથું ચેપ્ટર એને આ ચાર ચંડાળ ચોકડીથી બનેલું છે. જેમ આપણે મેથેમેટિક્સમાં ચંડાળ ચોકડી છે ને 4 જણની બેટા, એવીથી. બરાબર રિયા છે ને પેલી ચંડાળ ચોકડી? હા, ધ્રુવી પછી મૈત્રી જોશી અને દીપાળી, આ ચંડાળ ચોકડી છે. જ્યાં બેસે ને એનું આઈ બને બાપડા. ચલો તો યાદ રાખો બેટા પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગ એટલે શું? તો એને યાદ રાખવા માટેનો નિયમ લખો બેટા, સક્રિય જથ્થો. જો બધું શીખવાનું શોર્ટમાં આ કોઈ લખી તમને નહીં આવે. પ્રક્રિયા વેગ એટલે સક્રિય જથ્થો. જો સક્રિય જથ્થો બધાને આવડે કે ના આવડે? તો શું હશે બેટા બોલો? પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એ એટલે પ્રક્રિયા વેગ. બોલો ખબર પડી ગઈ? પ્રક્રિયા વેગ નિયમન એટલે શું? તો એને યાદ રાખવા માટેની શોર્ટ સ્કીમ બેટા, તત્વ યોગ મિતિ હોય અથવા ન હોય. બરાબર? તત્વ યોગ મિતિ હોય અથવા ન હોય. હું લખી દઉં તત્વ યોગ મિતિ હોય, એના નીચે લખી દઉં એક જ તબક્કો, આવું લખી દઉં. અને ન હોય એના નીચે લખી દઉં એક કરતા વધારે તબક્કા. શોર્ટ એન્ડ સ્વીટ. પ્રક્રિયાક્રમ એટલે યાદ રાખવાનું બેટા, ઘાતનો સરવાળો. શું યાદ રાખવાનું બેટા? ઘાતનો સરવાળો. પ્રક્રિયાક્રમ એટલે ઘાતનો સરવાળો. આણ્વિકતાનો મતલબ યાદ રાખો. અહીંયા પહેલું લખી દઉં પ્રાથમિક પ્રક્રિયામાં, આવું લખવું પડે બેટા, પ્રાથમિક પ્રક્રિયા. અને બીજું લખવું પડે અથડાતા પ્રક્રિયકોની સંખ્યા.
બસ આટલું આવડે એને સમજી લેવાનું કે આ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. જો ચારે ચાર શબ્દોને એક વખત સમજાવી દો મારા દીકરાઓ. એમાં બે શબ્દોને આપણે સમજ્યા છે, બે શબ્દોને હવે સમજવા છે. ભાઈ લખ્યુંમાં દીકરાઓ બધાએ બહુ અગત્યના છે મારા દીકરાઓ. કયા કયા ચારજો બેટા? શું બેટા? આણ્વિકતા બેટા, આણ્વિકતા. અરે બેટા અથડાતા પ્રક્રિયકોની સંખ્યા, અથડાતા પ્રક્રિયકોની સંખ્યા સમજાવશું બેટા, મજા આવશે. હું હજુ કહું આખો ટોપિક શોર્ટમાં બતાવી દઈશ અને તમારે જવાબ પણ મળી જશે. ચલો પહેલા બે શબ્દો ખબર પડી ગઈ. પ્રક્રિયા વેગ એટલે શું બેટા? ખાલી પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. પ્રક્રિયા વેગ એટલે શું થશે બેટા? પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. વેગ નિયમન એટલે શું? તો એને કીધું પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે ખરો, પણ એ તત્વયોગમિતિ હોય પણ ખરી અને ન પણ હોય. જો એક જ તબક્કામાં થતી હોય તો તત્વયોગમિતિ પ્રમાણે, અને એક તબક્કામાં ન થતી હોય તો ધીમા તબક્કામાં જે હશે એના ઉપર આધાર રાખશે. બોલો ખબર પડી ગઈ મારા દીકરાઓ? પડી ગઈ. હવે શબ્દ છે પ્રક્રિયાક્રમ. તો તમારી પ્રક્રિયાક્રમ એટલે શું? તો તમે જે પ્રક્રિયા લખો છો બેટા, યાદ રાખો અહીંયા પણ કહી દો કે આ બધી વસ્તુ ધીમા તબક્કા માટે જ લાગુ પડે. કોઈ જગ્યાએ ઝડપી તબક્કાનું કોઈ મહત્વ નથી. કોઈ જગ્યાએ જીવનમાં ફાસ્ટ લાઈફનું કોઈ મહત્વ નથી. કોઈ મહત્વ નહીં. ફાસ્ટ લાઈફ થાય એટલે ભગવાન સ્ટોપ ધેર કરાવી દે. જો આપણે કેટલું ફાસ્ટ જીવતા હતા એ લોકો, હા ભગવાને કીધું ભલે 2 મહિના ઘરમાં બેસી જાય, ચાલ તારી ફાસ્ટ જિંદગીને સ્ટોપ ધેર કરી નાખું. ભગવાન બધી ચાવીઓ લઈને જ બેઠો છે. બરાબર. અહીંયા પણ યાદ રાખો બેટા, પ્રક્રિયાક્રમ હોય કે આણ્વિકતા હોય કે પ્રક્રિયા વેગ હોય કે ગમે તે હોય, એ હંમેશા કોને ફોલો કરે બેટા? ધીમા તબક્કાને ફોલો કરે. કોને કરે બેટા? ધીમા તબક્કા. તો હવે યાદ રાખો આપણો ધીમો તબક્કો જે હોય એની આપણે પ્રક્રિયકો માટે જે લખતા હતા પ્રક્રિયા વેગ માટે એવું લખી દેવાની. એની જે ઘાત હોય એ ઘાતોનો તમે સરવાળો કરો, એનો શું થઈ જાય? પ્રક્રિયાક્રમ. બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. ચલો આપણે લખી દઈએ બેટા N2 + 3H2 give 2NH3 એમોનિયા વાયુની બનાવટમાં દીકરાઓ. કઈ લખી બેટા? એમોનિયા વાયુની બનાવટ. એટલે જો N2 + 3H2 give 2NH3. ચલો આપણે આનો પ્રક્રિયા વેગ લખીએ તો આવું લખતા હતા બેટા, યાદ આવે છે? N2 ની સાંદ્રતાની 1 ઘાત અને H2 ની સાંદ્રતાની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય કે ન થાય મારા દીકરાઓ? થાય. મારે છેદની જરૂર નથી, કારણ કે ઓનલી ફોર પ્રક્રિયકોની જ વાત કરવાની, નિપજની વાત કરવાની નથી બેટા. કોની વાત કરવાની છે? ઓનલી ફોર પ્રક્રિયકોની. તો ચલો N2 ની સાંદ્રતાની 1 ઘાત થઈ અને H2 ની સાંદ્રતાની કેટલી ઘાત થઈ બેટા? 3 ઘાત થઈ. તો ચલો આની ઘાતનો સરવાળો કરે તો કેટલો થાય? 3 + 1 કેટલો થાય? 4 થાય. 4 થાય. તો આ એનો પ્રક્રિયાક્રમ. આ એનો કયો થયો બેટા? પ્રક્રિયાક્રમ. બોલો ખબર પડી કે ના પડી? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપે એનો પ્રક્રિયાક્રમ શોધવો હોય તો કેવો આવશે? ચલો હું આવી પ્રક્રિયા લખું, બધા ધ્યાન આપજો. ચલો બેટા, ચલો 1/2 H2 + 1/2 I2 gives HI. ચલો આનો પ્રક્રિયાક્રમ કેટલો થાય? ચલો 1/2 H2 1 થાય. તો આપણે શું કરવાનું બેટા? બોલો સાદી અને સીધી રીત શીખવાડું કે તમારા જેટલા પ્રક્રિયકો છે એના જેટલા સહગુણકો છે એનો કરી નાખો સરવાળો. એ જ એનો પ્રક્રિયાક્રમ. બોલો થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? આ સૌથી સાદી રીત. પણ બેટા માની લો આ પ્રક્રિયા આમ થતી હોય, સમજો. આ બધી વસ્તુ સમજવાની છે. હું નથી કહેતો બેટા કોઈ પણ વસ્તુ સમજો ને એટલી મજા આવશે. ચલો આપણે એક પ્રક્રિયા લઈએ, H2O વાળી લઈએ. ચલો પાણી. તો H2O give H2 + O2 છે આ પ્રક્રિયા. બરાબર. હવે આને બેલેન્સ કરવા માટે આપણે શું કરવાના માં દીકરાઓ? બોલો આપણે આને 2 લખવાના ને, એટલે આમ લખો. ચલો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? બીજા ક્રમની પ્રક્રિયા થાય. કારણ કે અહીંયા દેખો ખાલી પ્રક્રિયા એક H2O છે તો એ બીજા ક્રમની પ્રક્રિયા થાય. બરાબર.